6-7 મહિનાથી પાણી બહુ ગંદુ આવે છે। હવે આટલા બચ્ચાઓ બહુ બીમાર થાય છે અને પાણીની 3-4 વખત કીધું છે કે ભાઈ પાણી ગંદુ આવે છે, કશું કોઈ કરતું છે નહીં। હવે આટલા અમથા છોકરા બીમાર થાય છે તો અમારે કેટલા ખર્ચા બધા, અમે વેરો ભરીએ છીએ, ના નથી, તો બી તમે લોકો ગંદુ પાણી આપો છો। અકોટા ગામ કડુજી નગરમાં પણ બહુ નાના છોકરા બીમાર થાય છે, અમારે દવા લેવાની, બધું જ કરવાનું, તો બી એટલું ગંદુ પાણી। સવારમાં 2 ટાઈમ પાણી આપે છે પણ બહુ ગંદુ આપે છે ને પાણી ગંદુ આવે તો ઝાડા વામે તો બચ્ચાઓને થાય છે। એનું તવેને શું કરવાનું? કેટલા વખતે કીધેલું છે કે મને પાણી ચોખ્ખું આલો, ચોખ્ખું આલો। આ ગંદુ પાણી છે, અખોટા ગામ મસ્જિદ બાજુ ગંદુ પાણી આવે છે। ગટરનું પાણી અને દૂષિત પાણી આવી રહ્યું છે। ગટરનું પાણી ને પીવાનું પાણી મિક્સ થઈ જતું હોય છે। આજે એ લોકો વારંવાર વોર્ડ ઓફિસે જનરલી એ લોકો જતા હોય છે અને એ લોકોએ જાણકારી આપેલી, તે છતાંય જાડી ચામડીના અધિકારીઓ દ્વારા કોઈ જાતનું કામગીરી કરવામાં આવતી નથી। એ લોકો બાય બાય ચાઇની રમી રહ્યા છે। એ એમ કહે છે કે ભાઈ આ વડીવાડી જ્યાંથી પાણી સપ્લાય થાય છે એ પાણીવાળાનું કામ છે અને આ લોકોને બાય બાય ચાઇની કરે। અકોટા ગામની જે તમામ લોકોને સારું દૂષિત પાણી ના હોય એવી રીતે સારું પાણી આવે, એ જ મારી માંગણી છે અને એ જ તમામ લોકોની માંગણી છે।